શ્રી ભભૂતિયાવાડી પ્રાથમિક શાળામાં સતત 3.5 વર્ષથી જેઓએ ખૂબ જ ખંત અને ઉત્સાહપૂર્વક કામ કરી બાળકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે તથા ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોને સરળ રીતે પીરસનારા એવા શિક્ષક શ્રી નિલેશભાઈ માકાણીના વિદાય સત્કાર સમારંભમાં મંચસ્થ મહેમાન શ્રી એસએમસી અધ્યક્ષ માનનીય શ્રી તુષારભાઈ તથા અન્ય સભ્યશ્રીઓ, આપણા સીઆરસી સાહેબ શ્રી વિરલભાઈ, અધ્યક્ષ તથા ગામના અને સમાજના આગેવાન શ્રીઓ, શિક્ષણવિદ શ્રી જયંતિ બાપા, શાળાના આચાર્ય શ્રી વિપુલભાઈ, સ્ટાફ મિત્રો તથા તેમના પરિવાર તથા વિદ્યાર્થી મિત્રોનું હું શ્રી ભભૂતિયાવાડી પ્રાથમિક શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. આપણા ગણિત વિજ્ઞાનના શિક્ષક એવા માનનીય નિલેશ સાહેબની પોતાના ગામ કોટડા અથમણા તાલુકો ભુજ મુકામે બદલી થતા આપણા શાળા પરિવારથી એમને આજે છૂટા પડવાનું આપણે જે આયોજન ગોઠવ્યું છે એમના સત્કાર અને સમારંભનો, તો વિદાય સત્કાર સમારંભ નિમિત્તે ઉપસ્થિત આપણા એસએમસીના અધ્યક્ષ શ્રી તુષારભાઈ દળગા તથા સર્વે સભ્યો, આપણા બિદરા પાટીદાર સમાજના પ્રમુખ શ્રી શામજી બાપા અને આપણા ગામના સર્વે અગ્રણીઓ, હેમચંદભાઈ, જગદી બાપા, નાણ બાપા તેમજ સર્વે આપણા એસએમસીના મહિલા સભ્યો, આપણા સરકાર સાથે જે આપણું કનેક્શન કરાવે છે, કોઈ સાહિત્ય લાવે છે અને આપણી એક રજૂઆતને સાંભળે છે એવા આપણા સીઆરસી સાહેબ વિરલભાઈ બોરણિયા સાહેબ તથા શાળા સ્ટાફ, મધ્યાહન ભોજન સંચાલક દમયંતીબેન તથા આપણા શાળાના સહાયક એવા આશાબેન, સર્વે સ્ટાફ મિત્રો, યુવા મિત્રો, અશોકભાઈને એ પણ આપણી શાળામાં જ્યારે કંઈ આપણે આયોજન કરીએ છીએ ત્યારે એ લોકો આપણને યથાશક્તિ સન્માન પત્રના વાંચન માટે નિશાબેન છત્રાળાને વિનંતી કરીશ કે સાહેબનું જે સન્માન પત્ર છે તેનું વાંચન તેઓ આવીને કરે. સન્માન પત્ર. પરમ આદરણીય શિક્ષક શ્રી નિલેશ સંશય ના મીટે જે લોક મિલાવે લો. માનનીય સાહેબ શ્રી, આપ શ્રીએ તારીખ 14/7/2022 થી તારીખ 5/1/2026 સુધી અત્રેની શ્રી ભભૂતિયાવાડી પ્રાથમિક શાળામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી આજે જ્યારે સમયના વહેણ સાથે આપ શાળામાંથી વિદાય લઈ રહ્યા છો ત્યારે અમારું હૃદય લાગણીઓથી ઉભરાઈ રહ્યું છે. એક આદર્શ શિક્ષક જ્યારે સંસ્થામાંથી વિદાય લે છે ત્યારે માત્ર એક વ્યક્તિ નથી જતી, પરંતુ જ્ઞાનનો એક આખો યુગ વિદાય લેતો હોય તેવો અનુભવ થાય છે. આપનો આ સેવાકાળ એ માત્ર નોકરીના વર્ષો નથી, પણ ઘણા વિદ્યાર્થીઓના જીવનમાં રેડાયેલું લોહી અને પરસેવો છે. ગણિતના જ્ઞાતા અને વિજ્ઞાનના સાધક એવા આપશ્રીએ ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોને જે રીતે જીવંત કર્યા છે તે ખરેખર અવિસ્મરણીય છે. ગણિતના અટપટા સમીકરણો, ભૂમિતિના પ્રયોગો અને આંકડાઓની માયા ઝાડમાં જ્યારે વિદ્યાર્થીઓ અટવાતા ત્યારે આપની શીખવવાની સરળ શૈલી વિદ્યાર્થીઓ માટે હોકાયંત્ર બની જતી. આપે વિદ્યાર્થીઓને શીખવ્યું કે ગણિત માત્ર કાગળ પરના અંકો નથી, પણ જીવનમાં શિસ્ત અને સચોટતા લાવવાનું માધ્યમ છે. ગણિતના અંકોમાં જેમણે જીવનનું મૂલ્ય સમજાવ્યું, શૂન્યની કિંમત કહીને અનંતનું જ્ઞાન અપાવ્યું, સમીકરણો ઉકેલતા ઉકેલતા આપે જીવનના કોયડા ઉકેલતા શીખવ્યું, ભૂમિતિની રેખાઓમાં સીધા માર્ગે ચાલવાનું સત્ય સમજાવ્યું, તેવી જ રીતે વિજ્ઞાનના ક્લાસમાં આપે જગતના ગૂઢ રહસ્યોને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીઓ સમક્ષ ખુલ્લા મૂક્યા. પ્રયોગશાળાના કાચના પાત્રોથી લઈને આકાશના તારાઓ સુધીનું જે જ્ઞાન આપે પીરસ્યું છે તેનાથી વિદ્યાર્થીઓમાં એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાયો છે. અંધશ્રદ્ધાથી દૂર રહીને તર્કબદ્ધ વિચારવાની જે શક્તિ આપે આપી છે તે જીવનભર અમારી સાથે રહેશે. પ્રયોગોની કસોટી પર આપે સત્યને પારખતા શીખવ્યું, અંધશ્રદ્ધાના અંધકારમાં વિજ્ઞાનનું તેજ રેલાવ્યું, જિજ્ઞાસાના બીજ રોપીને આપે તર્કનું આકાશ આપ્યું, કુદરતના દરેક રહસ્ય પાછળ છુપાયેલું કારણ આપ્યું.
વિતાવેલી આપની દરેક ક્ષણ શાળાના વિકાસ માટે સમર્પિત રહી છે. એક મદદનીશ શિક્ષક તરીકે આપે માત્ર વર્ગખંડ પૂરતું જ નહીં પરંતુ શાળાના વહીવટી કાર્યમાં, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં અને વિદ્યાર્થીઓના સર્વાંગી ઘડતરમાં જે સહયોગ આપ્યો છે તે બદલ આ શાળા પરિવાર આપનો ઋણી છે. આપની સમયપાલનતા અને કર્તવ્ય નિષ્ઠા એ દરેક સાથી શિક્ષક અને વિદ્યાર્થી માટે એક આદર્શ ઉદાહરણ પૂરું પાડે છે. આપનું જીવન ગંગા જેવું પવિત્ર, હિમાલય જેવું અડગ અને પુષ્પ જેવું સુગંધિત રહે તેવી પ્રભુને પ્રાર્થના કરી. સૌ માનનીય શ્રી નિલેશ સાહેબના ઉદય સત્કાર સમારોહમાં આવ્યા છીએ. તો એમાં હું કહીશ કે સાહેબ તમે 3.5 વર્ષ અમારા સાથે રહ્યા, બધા કાર્યક્રમમાં જોડાયા, તેમાં અમને ખુશી પણ થાય છે. પણ આજે એક વાતનું દુઃખ છે કે તમે અમારા પોતા તરફથી જાઓ છો. વાલી અને શિક્ષકો મિત્રો, આજે हमारा निलेश साहब मुश्किल तो સમારોહમાં ઉપસ્થિત આપ સર્વને મારા નમસ્કાર. મારું નામ સિંઘાણી ટ્વિશા વિપુલભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે હું નિલેશ સાહેબ વિશેની મારી થોડીક લાગણીઓ વ્યક્ત કરીશ. क्या बताऊं खूबियां आपकी विदाई पर कि क्या बताऊं खूबियां आपकी विदाई पर, महकता था दिन आपके मुस्कुराने पर, महकता था दिन आपके मुस्कुराने पर. जहां भी हो कामयाबी की मिसाइल बनो, जहां भी हो कामयाबी की मिसाइल बनो. पर ये तो सच है कि अधूरा तो लगेगा हमें आपके जाने पर, अधूरा तो लगेगा हमें आपके जाने पर. સાહેબ વિશે જેટલું કહો ને એટલું ઓછું છે. સાહેબ એક વાત તો છે, સાહેબના ચહેરા પર હંમેશા હાસ્ય જોવા મળતું. ગમે જેટલી મુશ્કેલીઓ આવી પડે પણ સાહેબ હંમેશા હસતા જ રહે. સાહેબ વર્ગખંડમાં ભણાવતો હોય તો ક્યારેક ને ક્યારેક મજાક કરતા રહે. સાહેબની ભણાવવાની રીતો પણ અજબ ગજબ છે. ગમત સાથે ગણિત અને પ્રયોગો સાથે વિજ્ઞાન. સૂર્ય ઉગે છે તેમ આથમે છે, સૂર્ય ઉગે છે તેમ આથમે છે. ફૂલ ખીલે છે તો ગરમાય પણ છે, ફૂલ ખીલે છે તો ગરમાય છે. એમ જ જ્યાં મિલન થાય છે ત્યાં જુદાઈ પણ થાય છે, જ્યાં મિલન થાય છે ત્યાં જુદાઈ પણ થાય છે. આજે નિલેશ સાહેબ આપણી આ શાળાને છોડીને જવાના છે. તેમનો આપણે બધાને ખૂબ જ દુઃખ છે. સાહેબે શીખવાડેલ હરેક પાઠ, સાહેબે શીખવાડેલ હરેક ગુણ અમને આગળ વધવામાં મદદરૂપ થશે. આચાર્ય ચાણક્યએ સાચું જ કીધું છે કે ફૂલની સુગંધ તો માત્ર હવાની દિશામાં જ ફેલાય છે, પરંતુ સારા વ્યક્તિના ગુણો ચારે કોર ફેલાય છે. અંતમાં હું એટલું જ કહીશ કે સાહેબ તમારું આગળનું જીવન સારું રહે અને તમે તંદુરસ્ત રહેતા હો અને પરિવાર સાથે ખુશ રહો.
જેમ નથી ખીલી શકતા, પણ એ કેટલા ખુશનસીબ હોય છે ને જેને તમારા જેવા ગુરુ મળે છે. આદરણીય આચાર્યશ્રી, શિક્ષકગણ તથા પ્રિય મિત્રો, તમને બધાને મારા નમસ્કાર. મારું નામ છે દેવાંશી મહેશભાઈ પોકર. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે શિક્ષક શ્રી નિલેશ સાહેબની વિદાય નિમિત્તે હું મારા વિચારો રજૂ કરીશ. पंथ दिखाकर हमें छोड़ गए, पंथ दिखाकर हमें छोड़ गए. આ મંચ પર હું ઊભી રહી તો મારું દિલ ખૂબ ભાવુક થઈ ગયું છે, કારણ કે આપણે આજે એવા શિક્ષકને વિદાય આપી રહ્યા છીએ કે જેને આપણું જીવન પ્રકાશિત કર્યું છે અને આપણા અંદરનો આત્મવિશ્વાસ જગાવ્યો છે. એના શબ્દોમાં જ પ્રેમ છે, પ્રેરણા છે. અસ્તુ. નિલેશ સાહેબના વિદાય વિશે થોડું કહીશ. આજે માનનીય શિક્ષકગણ, આચાર્ય શ્રી, માનનીય શિક્ષકગણ, એસએમસીના સભ્યો તથા વાલા મારા વિદ્યાર્થી મિત્રો, તમને બધાને મારા નમસ્કાર. આપણા સાહેબ નિલેશ સાહેબના વિદાય સમારોહમાં જવાબ વિશે થોડુંક હું કહીશ. પ્રિય મિત્રો, આપણા પ્રિય શિક્ષક ને વિદાય આપી કેટલા દુઃખની વાત છે, પણ આપણે ઉદાસ ન થવું જોઈએ અને તેમને ખુશીથી વિદાય આપવી જોઈએ. તમે અમારી શાળાના શ્રેષ્ઠ શિક્ષકો હસ્તુ. વિદ્યાર્થીની છું. આજે આ નિલેશ સરના વિદાય સત્કાર સમારંભમાં ઉપસ્થિત એસએમસીના સભ્યો, આચાર્ય તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, નિલેશ સર તો બહુ જ સારું ભણાવતા હતા. જ્યારે ગણિત ગમત સાથે અને વિજ્ઞાન વિવિધ પ્રયોગો સાથે ગણિતને ગમતમાં ફેરવી દેતા. જ્યારે રમતમાં ક્યારે જ્ઞાન અપાઈ જતું એ ખબર નથી પડતી, પરંતુ આપને ઉદાસ ન થવું જોઈએ, કેમ કે નિલેશ સર પોતાના જ ગામની સ્કૂલમાં ભણવા જઈ રહ્યા છે. આજે વિદાય સાંભળ આપણા નિલેશ સાહેબ અહીંયાથી જઈ રહ્યા છે. તેઓ ગણિતના દાખલા અને વિજ્ઞાનની પ્રવૃત્તિ તેઓ રમત સાથે કરતા અને તેઓના દાખલા અને પ્રયોગો ત્યાં રમતના એવી રીતે અમને શીખવાડતા હતા. હું એવું ઈચ્છું છું કે જેમ અમને અહીંયા ભણાવતા હતા તેમ જ તેઓના ગામની સ્કૂલમાં એમ જ ભણાવે. મિત્રો, તમને મારા નમસ્કાર. આજે આપણા બધાનું મન ભારે છે, કારણ કે આજે આપણા સૌના પ્રિય નિલેશ સરનો વિદાય સમારોહ છે. કહેવાય છે કે વિદાય એ અંત નથી, પણ એક નવી શરૂઆત છે. પણ નિલેશ સર જેવા વ્યક્તિત્વની અમને હંમેશા ખોટ રહેશે. નિલેશ સર એ શિક્ષક નહોતા, પણ એક એવા જાદુગર હતા જેમણે ગણિતના સમીકરણો પર રમતની રીતે અમને શીખવાડી દીધી. જ્યારે અમે નિલેશ સર કહેતા હતા કે જીવનમાં ગમે તેટલી સમસ્યાઓ કેમ ના હોય, જો આપણે તેનામાં સાચો ફોર્મ્યુલા લગાવીએ ને તો તેનો ચોક્કસ ઉકેલ મળે જ છે. વિજ્ઞાનના પિરિયડમાં જ્યારે અમને નિલેશ સર પ્રયોગો સમજાવતા હતા ત્યારે અમને વિજ્ઞાન ગોખવાની જરૂર નહોતી પડતી, કારણ કે તે અમારી આંખોના સામે જીવંત કરી દેતા હતા. જ્યારે વિજ્ઞાનમાં ઉર્જા ક્યારે નાશ નથી પામતી, બસ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં બદલાય છે, તેવી જ રીતે નિલેશ સર, તમે અમને જે ગણિત અને વિજ્ઞાનની શીખ આપી તે અમારા જીવનમાં હંમેશા પ્રેરણા બનીને રહેશે. અંતમાં હું એટલું જ કહીશ, સર, ભલે આજે તમારું અને અમારું અંતર વધી રહ્યો છે, પરંતુ અમારા હૃદયમાં તમારા પ્રત્યેનો પ્રેમ અને આદર એટલો જ રહેશે. અને આજે ભલે તમે અમને મૂકીને જઈ રહ્યા છો, પરંતુ તમે બીજી શાળામાં જઈને સુખદ અને સ્વાસ્થ્યપ્રદ અને સુખદ રહો તેવી ભગવાનને પ્રાર્થના છું. એસએમસી સભ્યો તથા પેટા શાળામાંથી પધારેલા આચાર્યો, સીઆરસી સાહેબ તથા મારા શિક્ષક મિત્રો અને વાલા વિદ્યાર્થી મિત્રો, નિલેશભાઈ વિશે તો શું કહીએ. નિલેશભાઈનો હંમેશા હસતો ચહેરો, કર્તવ્યનિષ્ઠા અને ક્યારે પણ કોઈ કાર્યમાં ના ન કહેનાર એવા નિલેશભાઈ પોતાની ગામની જ શાળા મળી છે એ વાતની ખુશી છે, પણ આપણી શાળાને એ હંમેશા ખોટ રહેશે. તેમજ જ્યારે હું જુલાઈ 2023માં
આ શાળામાં આવી અને મને કોઈ આચાર્યનો અનુભવ નહોતો અને ત્યારે મને હંમેશા સાથ સહકાર આપનાર નિલેશભાઈ અને હંમેશા પ્રેરણા બળ આપતા રહ્યા છે, તો એમનો ઋણ ક્યારેય નહીં ભૂલાય. અને સાહેબે હંમેશા કોઈ પણ કાર્ય કઈ રીતે સારું કરી શકાય એના માટેની હંમેશા દિશા સૂચન કર્યું છે. અને વાલા વિદ્યાર્થીઓ પણ હંમેશા એની સાથે પ્રેમાળ જ વર્તન કર્યું છે. અને ક્યારેક ઠપકાની પણ જરૂર પડે તો મીઠો ઠપકો આપીને હંમેશા સાચી રાહ બતાવનાર નિલેશભાઈ આજે આપણી શાળામાંથી વિદાય લઈ રહ્યા છે, તો એ વાતનું દુઃખ હંમેશા રહેશે. પણ એક વાતની ખુશી પણ છે કે કર્મભૂમિ અને પરિવાર સાથે જો અલગ હોઈએ તો જીવનમાં મુશ્કેલી પડતી હોય છે, પણ હવે એમને પોતાના ગામમાં જ શાળામાં નોકરી મળી ગઈ છે અને એના પરિવાર સાથે હંમેશા સારા કર્તવ્યો કરતા રહે અને ત્યાં પણ બાળકોને તમારી જેમ જ સારું શિક્ષણ અને રમત ગમત સાથે શિક્ષણ આપતા રહે એવી માં સરસ્વતીને પ્રાર્થના અને સાહેબનું આરોગ્ય તંદુરસ્ત રહે એવી માં સરસ્વતીને પ્રાર્થના. અસ્તુ. પણ આ નિલેશભાઈના સહકારને લીધે હું સારી રીતે આ શાળા પરિવાર સાથે ભળી ગયો છું. અને બીજું કે આ 1.5 મહિનાનો મારે એમની સાથેનો જે અનુભવ છે, પણ જ્યારે એમની સાથે હું રહી રહ્યો હતો ત્યારે મને એવું લાગતું હતું કે હું એમની સાથે ઘણા વર્ષોથી કામ કરી રહ્યો છું. અને જ્યારે નિલેશભાઈ આપણી વચ્ચેથી જ્યારે વિદાય લઈ રહ્યા હોય છે ત્યારે એક વાતની મને આનંદ પણ છે અને એક વાતનું દુઃખ પણ છે. આનંદ એ મને છે કે એમને એમના વતનમાં નોકરી ત્યાં મળી છે, અને દુઃખ એ છે કે એક ગણિત વિજ્ઞાનનો જે શિક્ષક છે એ અમારી વચ્ચેથી જઈ રહ્યો છે. એટલે જ્યારે નિલેશભાઈને હું શબ્દમાં કહેવા માંગતો હોય, દરેક ફૂલ બગીચામાં વાવવામાં આવતું નથી, દરેકને મહેફિલમાં આમંત્રણ અપાતું નથી, કોઈ નજીક હોવા છતાં યાદ આવતું નથી, કેટલાક દૂર થયા પછી પણ ભૂલાતા નથી, અને તમે અમને હંમેશા યાદ આવતા જ રહેશો, કારણ કે તમારા જેવો વ્યક્તિ ફરી અમને કદાચ ના મળે. તો મિત્રતા મુખડે જાજો રે મુજ દ્વારેથી હો પંખીડા, હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે, વિદાય ટાણે હો પંખીડા, ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે, મુજ દ્વારેથી હો પંખીડા, હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. પંખી મેળાની આ છે વાતો, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. કોણ જાણે ક્યારે મળશું સાથ સંગાથે રે, સાથ રે સંગાથે રે. મુજ દ્વારેથી હો પંખીડા, હસતા હસતા જાજો રે, હસતા હસતા જાજો રે.
વાલા બાળકો ભૂલકાઓ, અને આજે આપણે એક વિદાય સમારંભ જેને કહીએ કે આપણો વચ્ચેથી આપણી 3.5 વર્ષ સુધી આપણી શાળામાં જેઓએ કર્તવ્ય નિભાવ્યું, ફરજ નિભાવી અને આપણા બાળકોને સારી એવી શિક્ષા આપી અને પ્રેમ આપી, આપણે આપ સૌએ આપણે નિહાળ્યું કે બાળકો જે કાંઈ પણ અહીંયા એમના પ્રતિક્રિયાઓ આપવા માટે આ મંતવ્યો આપવા આવતા હતા, પણ એઓ બોલી શકતા નહોતા કે ભાવ વિભોર થઈ અને કાંઈ પણ કહી શક્યા નહીં. એ જોતા એવું લાગે છે કે આપણી સાથે 3.5 વર્ષ સુધી જેઓ નિલેશ સાહેબે આપણી શાળાને જે પોતાની ફરજ અને નિષ્ઠાથી જે કાર્ય કર્યું એ આ બિરદાવવા પાત્ર છે. અને સાહેબને એમ કહીએ કે અમે અમારી વચ્ચેથી તમે જાઓ છો તો અમને દુઃખ પણ છે અને આનંદ પણ છે કે કારણ કે તમને તમારા ગામમાં જ નજીકમાં જ નોકરી મળી ગઈ એ બહુ સારી વાત છે. અને આપ હૈયું ભરાઈ જાય કે ક્યારેક લડી જવાય તો ક્ષમા કરજો. બરાબર. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત શાળાના આચાર્ય શ્રી, એસએમસી સભ્ય, એસએમસી અધ્યક્ષ જયંતિ બાપા, સમાજના પ્રમુખ શામજી બાપા, વડીલો, ગામમાંથી પધારેલ મારા શિક્ષક મિત્રો, વાલા વિદ્યાર્થી મિત્રો, વિદાય છે એ સુખ આપનારી અને દુઃખ આપનારી હોય છે. સુખ મારા માટે એ વાતનું છે કે મને મારી ગામની જ શાળા મળી અને મેં તમને જે યોગદાન આપ્યું હતું એ હવે મારા ગામના બાળકોને આપી શકીશ અને મારા પરિવારને વધારે સમય આપી શકીશ. એ વાતનું સુખ છે, પણ સાથે સાથે દુઃખ પણ એટલું જ છે કે તમને છોડીને જવું પડે છે. બરાબર. પરિવર્તન એ એક સંસારનો નિયમ છે કે જે આવ્યા છે એ જાય છે, મળે છે એ જુદા પડે છે. ભગવાન છે, ભગવાનને પણ પોતાનું કૃષ્ણ ભગવાન છે એને ગોકુળ, મથુરા બધું છોડવું પડ્યું હતું. રામ ભગવાનને પણ પોતાનું રાજપાટ છોડવું પડ્યું હતું, વનમાં જવું પડ્યું હતું. તો હું તો એક સામાન્ય માણસ છું. બરાબર. આ શાળામાં જ્યારે હું આવ્યો ત્યારે મિતેશ સાહેબ હતા, પ્રિયંકાબેન, નીતાબેન અને શીલાબેન, આ 4 મિત્રો હતા અને 5મો હું અહીંયા આવ્યો. મને આ 4 મિત્રો તરફથી એટલો પ્રેમ મળ્યો, એટલી લાગણી મળી કે એમ થયું કે મારું આ ઘર જ છે. બરાબર. પેલું ઘર મારું પરિવારનું અને બીજું ઘર એ અમારી શાળા જ છે. મિતેશ સાહેબ હતા ત્યારે ઘણે મોટા ભાઈ હોય એવું જ લાગતું મને કે બહુ સંભાળ લેતા. જરાક કાંઈ પણ હોય, મારા પરિવારનો પ્રશ્ન હોય છતાં પણ સાહેબને બહુ ચિંતા થતી, ફોન કરતા કે સાહેબ કેમ છે તમારે. અને બહેનો પણ એટલા જ સાથ સહકાર મને આપ્યો અને એનામાંથી જ હું શીખ્યો છું કે ઘણું બધું મને શીખવા મળ્યું. ત્યાર પછી આ જે પરિવારનો માળો હતો એમાંથી એક એક પક્ષી ઉડતા ગયા. એમ મિતેશ સાહેબ છે, પ્રિયંકાબેનની વિદાય થઈ, શીલાબેન ગયા, નીતાબેન હમણાં છેલ્લે થોડાક સમય પછી ગયા ને એક એક પક્ષી ઉડતા ગયા માળામાંથી અને નવા નવા મિત્રો જોડાતા ગયા. મિતાલીબેન આવ્યા તો મિતાલીબેન સાથે મારે સારું એવું કામ કરવાનો સમય મળ્યો. સૌથી પછી હું જ સિનિયર થઈ ગયો આ શાળામાં. પછી મિતાલીબેન આવ્યા તો મિતાલીબેન છે એ મોટી બેન જેવા જ મને લાગતા કે મારા મોટી બેન જ સમજી લ્યો કે કાંઈ પણ સતત અમે શાળા વિશે વિચારતા કે આમ કરીએ તેમ કરીએ.
મિતાલીબેન, પછી જાગૃતિબેન ને અનિરુદ્ધ સાહેબ આયા શાળામાં. તો એની સાથે પણ જાગૃતિબેન છે, એ પણ આપણે દૂધમાં જેમ સાકર ભળે એમ બંને સાહેબ ને બહેનો ભળી ગયા અમારી સાથે. અને અનિરુદ્ધ સાહેબ છે, એનો સ્વભાવ તો એકદમ સરળ. આમ ગમે તે સાહેબને આપણે કામ આપીએ કે ગમે તે કાંક કહીએ તો સાહેબની કોઈ દિવસ ના જ ન હોય. અને મારી જેમ એનો ચહેરો પણ હસતો જ હોય. અનિરુદ્ધ શો મેં ત્યાં વિતાવ્યા છે સતત. આ બાળકો, આ શાળા મારી નજર સમક્ષ જ ફર્યા કરે છે. પણ આજે જે છે મારી જે ભાવનાઓ છે એ બધી આજે હું અહીંયા વ્યક્ત કરી દઈશ. એટલે પછીથી હું હળવો થઈ જઈશ અને મારા જે નવા વાતાવરણ છે એમાં હું તદ્દન સેટ થઈ જઈશ. બરાબર. બાળકો છે, તમને પણ હું વિશ્વાસ આપું છું કે તમે પણ મને જ્યારે પણ યાદ કરશો ત્યારે હું શાળામાં રજા મૂકીને, સ્પેશિયલ રજા મૂકીને હું ચોક્કસ આવતો રહીશ. તમે જ્યારે પણ યાદ કરશો. મેં એક દિવસ તો નક્કી કરી જ રાખ્યો છે, ફૂડ ફેસ્ટિવલના 100% હું હાજરી આપીશ જ અહીંયા. તે દિવસે મારી શાળામાં હું રજા મૂકી અને 100% એક દિવસ તો હું તમારું નગર મળે ન મળે, નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે. ભરી લઉં શ્વાસમાં તમારી સુગંધનો દરિયો, ભરી લઉં શ્વાસમાં તમારા બધાની સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મળે ન મળે. તમને બધાને ધરાઈને જોઈ લઉં, તમને બધાને ધરાઈને જોઈ લઉં, આ હસતા ચહેરા, આ મીઠી નજર મળે ન મળે. ભરી લઉં આંખમાં આ રસ્તાઓ, આ બારીઓ, ભરી લઉં આંખમાં આ રસ્તાઓ, આ બારીઓ, પછી આ ગામ, આ શાળા મળે ન મળે. રડી લઉં આજ સંબંધોને વીંટળાઈને, રડી લઉં આજ સંબંધોને વીંટળાઈને, પછી કોઈને ખબર મળે ન મળે. શાળાની ધૂળથી માથું ભરી લઉં આજે, શાળાની ધૂળથી માથું ભરી લઉં આજે, આ ધૂળમાં પછી ઉમ્રભર મળે ન મળે. નદીની રેતમાં રમતું નગર મળે ન મળે. તો આટલું જ કંઈ મારી વાણીને વિરામ આપું. અસ્તુ. ભારત માતા કી જય. ફરીથી કોઈને પણ મારાથી કઈ લાગણી ઉપસ્થિત સર્વ વડીલો તેમજ પેટા શાળાના આચાર્ય સાહેબ તેમજ માતાઓ, નાના બાળકો, મારા યુવા મિત્રો, સૌને આવકારું છું. આપણે એક જય ઘોષ કરીએ તો એક સ્ફૂર્તિ આવી જાય. બરોબર? બોલશું આપણે બધા જોડે. હો, ભારત માતા કી. હા, આવા જય ઘોષ સાથે આપણે નિલેશ સાહેબને વિદાય દેવાની છે. આપણે રડતા રડતા નથી દેવાની, કારણ કે વિજ્ઞાનના, ગણિત વિજ્ઞાનના જે ગુરુ હોય એ રમત અને ગમત સાથે જ ભણાવતા હોય આપણે. બરોબર? તો એ રમત અને ગમત સાથે જ આપણે એને વિદાય આપશું. આ શાળામાં નિલેશભાઈ અને કૃતેશભાઈ ના સંપર્કીઓ હતા. કહી શકાય કે જે પથ્થર મેન મુદ્દો કે સંખ્યાનો, મારી શાળામાં, ભભૂતિયા શાળામાં સંખ્યા કેવી રીતે વધવી, તો એ બે, એની પાછળનું કારણ તો નિલેશભાઈ અને મિતેશભાઈ હતા. એ જે બે વ્યક્તિઓ, મિતેશ સાહેબનું બાહ્ય શાળા દ્રષ્ટિએ તો ઠીક છે, પણ બાહ્ય ગ્રામમાં પણ જ્યારે મુલાકાત થાય અમારી, ત્યારે અમને એ વિશે અમે ચર્ચા કરતા કે ભાઈ આપણી શાળામાં સંખ્યાનો વધારો લેવો. ગણિત અને વિજ્ઞાનને રમતા રમતા શીખવ્યું, જાણે એમની પાસે કોઈ જાદુઈ લાકડી હોય એમ. કારણ કે ગણિત અને વિજ્ઞાન મોટાભાગના બાળકોને એક અઘરો વિષય લાગે, પણ સાહેબે એ વિષયોને સહજતાથી બાળકોને ચપટી વગાડતા આવડી જાય એમ શીખડાવી દીધા છે. એટલે આવા વિરલ વ્યક્તિત્વને આપણી વચ્ચેથી વિદાય આપવી
એ ખરેખર અઘરું છે. સાહેબ ખરેખર આપણી આ શાળાના એક મજબૂત આધાર સ્તંભ હતા. શિક્ષક તરીકેની તો જવાબદારી નિભાવતા સાથે સાથે મિતાલીબેન જ્યારે આચાર્ય હતા ત્યારે પણ બેને કહ્યું કે મને પણ ખડે પગે સાહેબે મદદ કરી છે, એમ હું પણ આચાર્ય તરીકે જરૂરથી કહીશ કે જ્યારે જ્યારે મને જરૂર પડી છે ત્યારે સાહેબે પણ એકદમ હકારાત્મક રહી અને મને સતત વહીવટી કાર્યમાં, શાળાના કોઈ પણ જાહેર કાર્યક્રમોમાં પણ એમણે સતત પ્રેરણાદાયી મદદ મને કરી છે. Jadi kan?